સ્વાગત છે. આ રીતે તમને યાદ છે તમે ફોન કર્યો તો હું લાવો બ્લોગ બનાવ્યો. તો આપણે જલ્દી જ એક કે પૂરા થવા જઈ રહ્યા છે. એ માટે આપણે ખબર છે ચાલો તમને આપણે ભેળ બનાવીએ. ચાલો મને એમ છે બપોર અહીં તમને નજારો દેખાડી દો. ચાલો નજારો દેખાડી દો. જોઈ શકો છો વરસાદ આવે એવું થઈ ગયું છે. ચાલો તો આપણે દુકાને જઈએ. આપણે દુકાને પછી છે જો તીખાન મળે છે હું અહીંયા દુકાનેથી લેવાના છે. હેલો ગાઈસ, ચાલો ભાગ લઈ લીધો છે. તો અહીંયા ઈટ છે એટલે ભાગમાં આપણે તીખાન મળે છે ઓર્ડર લીધા ભેળ બનાવવા માટે બી. પછી આપણે ડુંગળી લેવાની છે તો ચાલો એ લઈ જોઈ શકો છો ગાઈસ ડુંગળી લઈ લીધી. આપણે સરી લેવાની છે તો સરી લઈ લઈએ. લીંબુ લઈ લઈએ. એક લીંબુ લીધું છે અને હવે મોળવા બેસી જવાનું છે. ચાલો મોળવા. સૌપ્રથમ પહેલા આપણે ડુંગળી મોળવાની છે. સૌપ્રથમ પહેલાં આપણે એક ડુંગળી મોળવાની છે તો બીજી મોળવાની છે. ત્યારબાદ આપણે મોળવાની બીજી ડુંગળી. ત્યારબાદ આપણે મોળવાની છે ત્રીજી ડુંગળી. હવે એમાં નાખવાનું છે તીખા સેવ મમરા. તો ચાલો નાખીએ તીખા સેવ મમરા. ત્યારબાદ હવે નાખીએ છીએ તીખા સેવ મમરા. જો કે તીખા સેવ મમરા એટલા થયા. ત્યારબાદ નાખવાના છે મોળા સેવ મમરા. ચાલો નાખીએ. તો જોઈ શકો છો આપણે આખી ડીશ ભરાઈ ગઈ છે. હવે આને ભેળવી નાખવાની છે. ભેળવાય છે બસ આટલી તો તમારે ભેળ બની જશે. હવે આપણે નાખવાનું છે લીંબુ. મસાલો નાખીએ લીંબુ. નાખી લીંબુ. આને ભેળવી નાખીએ. થોડુંક જાજુ લીંબુ નખાઈ ગયું છે. તો હવે આપણા બ્લોગને એન્ડ કર્યા છે. બહુ મોટો બ્લોગ થઈ ગયો છે. ઓકે ગાઈસ, તો આ બ્લોગ તમે જોયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય હિન્દ મિત્રો.